જાદુગર નામ સાંભળતા જ લોકોના મગજમાં અચરજ પમાડે તેવા જાદુના પ્રયોગોની ઝાંખી થાય છે. ત્યારે સુરતના મોટા વરાછામાં સુપ્રસિદ્ધ જાદુગર કરણ આવી ગયા છે, જેઓ અલગ અલગ જાદુના પ્રયોગો સર્જીને અચંબામાં મૂકી દે છે. ખાસ કરીને બાળકોને ખૂબ જ ગમત પડે છે. તો આવો વધુ વિગતો જાણીએ જાદુગર કરણ પાસેથી. નમસ્કાર, હું કરણ જાદુગર હિંમતનગર શહેરનો વતની છું. જિલ્લો સાબરકાંઠા લાગે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત કહેવાય છે. સુરત શહેરમાં હાલમાં મોટા વરાછામાં નદી કાંઠે ગજરા કમ્પાઉન્ડમાં શો ચાલુ છે. મારા સરસ પ્રતિસાદ છે, સારા વ્યક્તિઓ છે. સુરત વિશે કંઈ કહેવાની જરૂર નથી કે સુરત કેવું છે. સુરત રિયલમાં ખરેખર ખૂબસૂરત છે. જાદુકલા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. આજના આધુનિક જમાનામાં ટીવી, સિનેમા અને સોશિયલ મીડિયાના જમાનામાં આ એક એવું માધ્યમ છે જે ફક્ત પરિવાર સાથે બેસી જોઈ શકાય છે. બાળકોને ગમે, મા બેન દીકરીઓને ગમે, વડીલોને ગમે. જાદુ એક ભ્રામિક શબ્દ છે, બધાને ગમે. અને રિયલમાં ખરેખર જોવા જઈએ તો જાદુ, મંત્ર, તંત્ર, મેલીવિદ્યા, ભૂત, ભુવા, ડાકણ આવું કંઈ હોતું નથી ને માનવું પણ નહીં જોઈએ. એક કલા છે, મનોરંજનનું માધ્યમ છે, પેટ રડ્યું છે. રહી વાત જાદુવી કલાની, તો જાદુ કલામાં સરકાર ઘણી બધી સુવિધા આપે છે અમને. એક તો પહેલાં અમારે જીએસટી નથી લાગતું, અમારે પરમિશનમાં તકલીફ નથી પડતી. સિવાય સુરતમાં આમ હું બી લઈ આવી જાઉં પરમિશન લેવા. એક સુરત જ એમના આખા ગુજરાતમાં સુરત એવું સ્થળ છે જ્યાં પરમિશન વધારે પડતી તકલીફ પડે. બાકી ગુજરાતમાં મહાનગરમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર કોઈ શહેરમાં આટલી તકલીફ નથી પડતી. સરકારશ્રીને વિનંતી છે કે આમાં થોડાક લિબરલ થાય, એટલી અમારી વ્યક્તિગત વિનંતી છે. બીજું, દરેકને મનોરંજન જોતું હશે. ગુજરાતમાં નહીં, મેં આખા દેશમાં શો કર્યા છે. મેં જમ્મુથી માંડીને તમિલનાડુ સુધી શો કર્યા છે. જાદુ એક એવો શબ્દ છે જે તમામના મગજમાં ભ્રમ પેદા કરે છે. આકર્ષિત શબ્દ છે. નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિ સુધી બધાને જાદુ ગમતું હોય છે. મોટો નેતા હોય કે મોટા સામાન્ય વ્યક્તિ હોય, એને પણ જાદુ શબ્દ પ્રેમ હોય છે, લાગણી. અમને જાદુ ગમે. લગભગ 38 વર્ષથી આ ફિલ્ડમાં છું. 30 વર્ષથી હું પોતે શો કરું છું. લગભગ 22,000થી વધારે મેં શો કર્યા છે, જેમાં સૌથી વધારે ગુજરાતમાં શો કર્યા છે. અને ગુજરાતમાં કદાચ સૌથી વધારે શો કર્યા હોય તો સુરતમાં. સુરત એક એવું શહેર છે કે જ્યાં કોઈ પણ કલાકારને પ્રોત્સાહન મળે. નાનામાં નાનો કલાકાર હોય, મોટો કલાકાર હોય, સારામાં સારું પ્રોત્સાહન મળે છે. બસ એક જ તકલીફ છે, થોડીક પરમિશનની સુરતમાં તકલીફ પડે છે. એવી સરકારશ્રીને અમારી વિનંતી છે કે આમાં થોડા લિબરલ થાવ, એ અમારી વિનંતી છે. બીજું આ વર્ષે તમે શું નવું લાવ્યા છો? નવામાં એવું છે કે એક તો હું હાથીની જગ્યાએ ઊંટ ગાયબ કરું છું, કાર ઉડાડીને ગાયબ કરું છું. તદુપરાંત ઘણા બધા નવા પ્રયોગો છે. સાથે સાથે હાસ્ય વધુ છે, પારિવારિક કટાક્ષ, પારિવારિક મર્મ. મજા આવે છે લોકોને. શું મેસેજ આપવા માંગો છો લોકોને? મેસેજ એવું આપું છું, મેસેજ તો હું શું આપું, મેસેજ એવું છે, પરિવાર સાથે રહો, દેશ સાથે રહો, સમાજ સાથે રહો. છોકરાઓને હિંમત આપો, ભણાવો ના કરો, છોકરાઓને ભણાવો. જે એક નાની મોટી વ્યથા છે કે ભાઈ છોકરાઓને નહીં ભણાવવી જોઈએ, દીકરી ભણાવવી જોઈએ, તો એને પણ હું કહું છું કે દીકરાઓ ભણાવો. બાળકો ભણશે તો દેશ આગળ વધશે. ભણતરમાં જ સૌથી મોટી દુનિયા છે. ભણતરથી વિશેષ દુનિયામાં કંઈ છે જ નહીં આ જગતમાં. કેટલા દિવસ તમે જો અહીંયા રોકાવાના છો? એ તો હું ના કહી શકું. છીએ જ્યાં સુધી ચાલશે, રોટલા અહીંયા હશે ત્યાં સુધી અહીંયા સુરતમાં મોટા વરાછામાં છીએ. કેવો પ્રતિસાદ છે લોકોનો? સરસ છે. સંખ્યા ઓછી વધતી થયા કરે. લગ્નગાળો છે, સ્કૂલો ખુલ્લી છે, તમામ પેરેન્ટ્સના ખર્ચાઓ વધતા જાય છે, સમાજમાં રહેતા હોય છે, પરિવારમાં રહેતા હોય છે, લોકોના ખર્ચા વધતા. છતાંય જે પ્રમાણે લગ્નગાળો છે એ પ્રમાણે અમારી સંખ્યા વધારે છે.